તો દોસ્તો ડ્રાઇવિંગ લાયસન્સનું કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? તો દોસ્તો તમારે પણ કે ડ્રાઇવિંગ લાયસન્સનું છે ને કે ફોર્મ તમારા મોબાઈલથી ભરવું છે. તો દોસ્તો વિડીયો છે ને કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયોને છે ને કે ખાસ કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોઈ લો. તો આવડેમાં હું તમને એ જ શીખવાડું છું કે તમારે પણ છે ને કે ડ્રાઇવિંગ લાયસન્સનું કે ઓનલાઈન ફોર્મ છે એ પણ તમારા મોબાઈલથી ભરવું છે તો તમે ભરી શકો છો. ઠીક છે. પરંતુ કેવી રીતે? ક્યાંથી ભરવાનું છે એ ફોર્મને કેવી રીતે ભરવાનું છે અને ક્યાંથી ભરવાનું છે બધી પ્રોસેસ તમારે જાણવી હોય તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જોવો પડશે. તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ ત્યાં જઈને તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે ડ્રાઇવિંગ લાયસન્સનું કે ઓનલાઈન ફોર્મ ભરવું ને એ પણ તમારા મોબાઈલથી એ પણ ઘર બેઠા તો તમે આસાન તરીકેથી ભરી શકો છો. ઠીક છે. પરંતુ કેવી રીતે ભરવાનું છે, ક્યાંથી ભરવાનું છે અને કઈ રીતે ભરવાનું છે એ બધી પ્રોસેસ તમારે જાણવી હોય તો વિડીયોને છે ને કે કન્ટિન્યુ રાખજો. અને એક પણ સ્ટેપ તમે મિસ કરશો તો તમને આ વિડીયોમાં કાંઈ નહીં ખબર પડે. તો વિડીયો છે ને ખાસ દોસ્તો કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોજો. ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાશું ત્યાં જઈને તમને શીખવાડું કે કઈ રીતે છે કે તમારે પણ કે ડ્રાઇવિંગ લાયસન્સનું ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો છો. ઠીક છે. તો ચાલો દોસ્તો આપણે છે કે મોબાઈલની સ્ક્રીનમાં જઈએ છીએ ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે આપણે શીખીએ કે તમારે પણ કે તમારા મોબાઈલથી કે ડ્રાઇવિંગ લાયસન્સનું કે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કેવી રીતે ભરી શકશો. તો સૌથી પહેલા છે કે તમારે છે ને કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ગૂગલ બ્રાઉઝર કોઈ પણ બ્રાઉઝર તમારે ઓપન કરી નાખવાનું છે. ઠીક છે. તો આપણે છે કે અહીંયા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીએ છીએ. હવે આમાંથી કઈ રીતે છે કે તમારે ફોર્મ ભરવાનું છે, કેવી રીતે ભરવાનું છે બધું આપણે હવે શીખવાના છે. તો સૌથી પહેલા છે ને કે એમાં તમારે સર્ચ બારમાં આવીને તમારે સર્ચ કરવાનું રહેશે કે તમે જોઈ શકો છો કે પરિવહન સેવા કરીને તમે જોઈ શકો છો. સ્પેલિંગમાં ધ્યાન આપજો. તમે પરિવહન સેવા કરીને તમારે સિમ્પલી આને સર્ચ કરી દેવાનું છે. તો આપણે સર્ચ કરીએ છીએ. હવે જેવું સર્ચ કરો છો તમારા સામે કે પરિવહનની જે મેઇન વેબસાઇટ છે ગવર્મેન્ટની એ આવી ગઈ. ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એને છે કે આપણે પહેલી વેબસાઇટ એને ઓપન કરવાની છે. તો આપણે છે કે એની ઉપર ક્લિક કરીએ છીએ. હવે આમાંથી છે જેવું છે તમે ક્લિક કરો છો તમારા સામે તમે જોઈ શકો છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે. હવે તમારે છે કે તમને અહીંયા ઓપ્શન બધા જોવા મળતા છે. ઠીક છે. તમે જોઈ શકો છો આ બધા તમને ઓપ્શન જોવા મળે છે. ઠીક છે. તો ઉપર તમે જો તો પહેલા નંબર ઉપર આપણને છે કે ઓપ્શન જોવા મળી જાય છે કે ડ્રાઈવર્સ લર્નર લાયસન્સ કરીને. ઠીક છે. તમે જોઈ શકો છો. તો આપણે સિમ્પલી આ મોરનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. આ મોરના ઓપ્શન ઉપર છે કે આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. ઠીક છે. તો એની ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે એક આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે. તમે જોઈ શકો છો. તો પછી છે કે તમને લખેલું દેખાય છે કે પ્લીઝ સિલેક્ટ ધ સ્ટેટ ફ્રોમ વેર ધ સર્વિસ ઇઝ ટુ ધ ટેકન કરીને. ઠીક છે. તો આપણે સિમ્પલી છે કાંઈ કોઈ પણ સ્ટેટમાં તમે રહેતા હો એ સ્ટેટ છે કે તમારે સિલેક્ટ કરી નાખવાનું છે. ઠીક છે. તો હું રહું છું કે ગુજરાતમાં તો અહીં છે મેં ગુજરાત સિલેક્ટ કરી નાખ્યું. ઠીક છે. હવે જેવું તમે સિલેક્ટ કરો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે. ફરીવાર પછી તમે જો સૌથી પહેલા છે કે આપણે ડ્રાઇવિંગ લાયસન્સને છે ને કે એપ્લાય કરતા પહેલા છે ને કે આપણે લર્નર લાયસન્સને છે ને કે એપ્લાય કરવું પડશે. ઠીક છે. સૌથી પહેલા તો આપણે છે કે સૌથી પહેલા તમે ઉપર ઓપ્શન દેખાશે તમને જોશો તો કે એપ્લાય ફોર લર્નર લાયસન્સ કરીને તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ આ રીતનું. ઠીક છે. હવે એની ઉપર ક્લિક કરીએ છીએ આપણી સામે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે. હવે આપણે છે કે આ છે ને કે 7 છે ને આ 7 સ્ટેપ છે બધા છે ને કે ફિલ કરવા પડશે. ઠીક છે. પછી આપણું છે કે લર્નર લાયસન્સ છે કે એપ્લાય થઈ શકે છે. ઠીક છે. તો સૌથી પહેલા છે કે તમને કન્ટિન્યુ ઓપ્શન જોવા મળે છે એની ઉપર આપણે ક્લિક કરીએ. એની ઉપર ક્લિક કરશું આપણી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે. તો સિલેક્ટ કેટેગરી છે તો આપણે કેટેગરી જે હોય એ તમે કરી નાખજો. ઠીક છે. આમાં તો જનરલ દરવા દઉં છું. પછી તમે જુઓ તો આ જે ઓપ્શન છે પહેલા નંબરનો એની ઉપર તે ક્લિક રાખવાનું છે. સિમ્પલી આપણે કે સિલેક્ટ ઉપર જઈને જે પણમાં તમે તમારું જે હું અહીં છે કે બોટાદ સિલેક્ટ કરી નાખું છું. ઠીક છે. તમે પણ જે પણ વિસ્તારમાં હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે. અથવા તો અહીંયા અત્યારે તો હાલમાં રાજકોટમાં છું તો રાજકોટ સિલેક્ટ કરી નાખું છું આ રીતે. ઠીક છે. તમે જોવો છો પ્લીઝ સિલેક્ટ ટુ આરટીઓ ઓફિસ ટુ ડિસ્પ્લે એમ સેવા કેન્દ્ર તમારા પાસેની જે આરટીઓ ઓફિસ હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ઠીક છે. તો અહીંયા છે કે હું જોઈ શકો છો કે જે પાસેની છે કે એ સિલેક્ટ કરું છું અને સિમ્પલી કે સબમિટ ઉપર ક્લિક કરી દઉં છું. ઠીક છે. તો તમારે પણ પાસેની જે સેવા
કેન્દ્ર હોય કે આરટીઓ ઓફિસ એ તમારે છે કે સિલેક્ટ કરી નાખવાની છે. ઠીક છે, તમારી પાસે જે તમને હોય ને એ. હવે પછી જોવો તો તમારે છે કે મોબાઈલ નંબર નાખવાનો હોય ને તમારે કેપ્ચા કોડ નાખવાનો આવે. ઠીક છે, તો આપણે છે કે મોબાઈલ નંબર નાખીને કેપ્ચા કોડ નાખીને કે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દઈએ છીએ. તમારે પણ એ રીતે કરવાનું છે. તો દોસ્તો જેવું છે કે તમે તમારા મોબાઈલ નંબરમાં કે ઓટીપી આવીને તમે ફિલ કરો છો, તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે, હવે તમે જોશો તમારે છે કે સિમ્પલી કે આમાં આરટીઓ તે ઓફિસ છે કે તમારી જે પાછળ હોય એ તમે સિલેક્ટ કરશો. પછી છે કે ઓટોમેટિક તમે જોશો તમારું છે કે નેમ ઓફ ધ એપ્લાયન્સ કરીને આવી જશે. ઠીક છે, તો તમારે નામ નાખવાનું રહેશે. ઠીક છે, પછી જો તો રિલેશનમાં છે એ બધું છે કે તમારે ફિલ કરવાનું રહેશે. ઠીક છે, તો આપણે છે કે મેલ કરી દઈએ છીએ. અહીંયા છે કે તમારે શું શું મેન ભરવાનું છે ને એ તમને છે કે દેખાય છે કે તમને જે ફૂદડી દેખાય ને આવ્યા ફૂદડી એ તમારે છે કે મેન ભરવાનું રહેશે. ઠીક છે, તો સૌથી પહેલા છે તમે જો છો આટલું છે ને કે તમારે સૌથી પહેલા કે ભરવાનું રહેશે. ઠીક છે, તો આપણે છે કે અહીંયા આને ફિલ કરીએ છીએ. ઠીક છે, સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી પહેલા ફર્સ્ટ નેમ છે, તો આપણો ફર્સ્ટ નેમ છે કે મારું જે પણ હોય હું નાખું છું. તમારે છે કે આધાર કાર્ડમાં જે રીતનું નામ હોય ને એ રીતે નાખજો. ઠીક છે, એટલે કે એમાં છે કે કાંઈ વાંધો ન આવે. ઠીક છે, એટલા માટે આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે છે કે હું ફિલ કરી દઉં છું. અહીંયા છે કે તમારે આખું નામ નું આવતું હોય ને પિતાજીનું, તો તમારે સિમ્પલી છે ને તમારા પપ્પાનું, તો તમારે સિમ્પલી છે ખાલી એનો પહેલો અક્ષર પણ નાખી શકો છો. ઠીક છે, આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે ઠીક છે. હવે આમાં તમે જો તો રિલેશનમાં છે કે ફાધર છે. ઠીક છે, એટલે આ રીતું નાખી દેવાનું છે. આમાં છે કે પછી એમના પણ પપ્પાનું નામ અથવા તો એમનાથી આપણા પપ્પાથી પપ્પાનું હોય એ પણ તમે બધું નાખી શકો છો રિલેશનમાં. તો આ બધું છે હું ફિલ કરું છું પહેલા. તો દોસ્તો સૌથી પહેલા છે કે આપણે જે જન્મ તારીખ નાખીએ પછી આપણે છે કે એજ નાખવાની રહેશે. ઠીક છે, તો આપણી એજ કેટલી છે એ પણ આપણે નાખી દઈશું. પછી પ્લેસ ઓફ બર્થ એટલે કે તમારો જન્મ ક્યાં થયો તો એ પણ તમારે નાખવાનું રહેશે. તો એ પણ આપણે નાખી દઈએ છીએ. પછી તમારે કે કન્ટ્રી તો આવી જાય છે. ઠીક છે, પછી તમે જુઓ કે તમારે ક્વોલિફિકેશન આવશે. તમે છે કે કેટલું ભણ્યા છો એ તમારે નાખવાનું રહેશે. ઠીક છે, તો એ પણ આપણે નાખી દઈએ છીએ. તો દોસ્તો એ બધું સિલેક્ટ કર્યા બાદ તમારે છે કે સિમ્પલી બ્લડ ગ્રુપ નાખવાનું રહેશે, ક્વોલિફિકેશન નાખવાનું રહેશે. અને પછી જો તો લેન્ડલાઇન નંબર એ બધું તમે ન નાખો તો ચાલશે. ઠીક છે, એ આપણે નાખવાની જરૂર નથી. આપણે સિમ્પલી છે જે ફૂદડીનું દેખાય એ ઓપ્શન જ નાખવાનું છે. ઠીક છે, પછી તમારો મોબાઈલ નંબર આવી જશે. પછી જો તો ઇમરજન્સી મોબાઈલ નંબર, આઈડેન્ટિફિકેશન માર્ક એ બધું તમે ન નાખો તો ચાલશે. ઠીક છે, પછી તમે જો તો પ્રેઝન્ટ એડ્રેસ તમે છે કે અત્યારે હાલમાં કઈ એડ્રેસમાં રહ્યો છો ને કઈ જગ્યાએ રહ્યો છો ને એ તમારે નાખવાનું રહેશે. ઠીક છે, તો આપણે છે કે એ નાખી દઈશ. તો આપણે ત્યાં સ્ટેટમાં તો ગુજરાત સિલેક્ટ કરી, ડિસ્ટ્રિક્ટમાં પણ આપણે અત્યારે આ સિલેક્ટ કરી દઈએ અને આમાં પણ આ સિલેક્ટ કરી નાખ્યું. ઠીક છે, આ રીતે. અને પછી જો તો વિલેજમાં જે પણ આપણું જે વિલેજ હોય એ તમારે નાખવાનું રહેશે. ઠીક છે, આપણે શીખીએ વિલેજ પણ આપણું નાખી દઈએ છીએ. પછી તમે જો કે હાઉસ ડોર છે એમ તમે ન નાખો તો ચાલશે. ઠીક છે, અને આ જુઓ તો લોકેશનમાં બોટાદ ને જે બધું આવી ગયું. ઠીક છે, પિનકોડ તમારે નાખવાનું રહેશે. તો આપણે પિનકોડ પણ નાખી દઈએ છીએ જે પણ હોય. તો આ રીતે પિનકોડ પણ નાખી દઈએ છીએ. પછી જો તો યર ન મંથ એ નાખવાનું રહેશે. ઠીક છે, એ પણ આપણે નાખી દઈએ છીએ. તો દોસ્તો એ બધું ફિલ કર્યા બાદ તમે છે નીચે જોઈ શકો છો કે તમને લખેલું દેખાય છે કે મંથ, પરમિનન્ટ એડ્રેસ અને સેમ એઝ પર પ્રેઝન્ટ એડ્રેસ. તો તમે ઉપર જે પણ આપણે એડ્રેસ કર્યું એ નીચે તમારે સેમ હોય તો તમે છે કે સિમ્પલી અહીંયા ક્લિક કરી દેખો છો એટલે તમારું છે ઓટોમેટિક આ બધું ફિલ થઈ જશે. ઠીક છે, પછી તમે જો એ નીચે તમે આવી જશો. નીચે તમને આ બધું ઓપ્શન દેખાય છે. ઠીક છે, પછી જુઓ તો કે પ્રેસ એન્ડ હોલ્ડ કંટ્રોલ કી ટુ સિલેક્ટ મલ્ટિપલ ક્લાસ ઓફ વ્હીકલ કરીને. ઠીક છે, આ રીતનું. આમાં શું કરવાનું છે એ આપણે જાણીએ. તો દોસ્તો આપણે છે કે કયા પ્રકારનું કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે, અહીંયા તમે સિલેક્ટ કરો છો તમારા સામે આ રીતના આખા ઓપ્શન ખુલી જશે. ઠીક છે, ઉપર તમે જુઓ તો મોટરસાયકલ વિથઆઉટ ગિયર એટલે કે તમારે છે કે ગિયર વગરનું મોટરસાયકલ છે એ સિલેક્ટ કરવાનું છે કે અથવા તો તમારે મોટરસાયકલ વિથ ગિયર તો તમારે છે કે એના માટે કાઢવું હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું છે. તો આપણે છે કે મોટરસાયકલ વિથ ગિયર વાળું તે કાઢવું છે. ઠીક છે, તો એના ઉપર સિલેક્ટ કરીશું. અથવા તો સાથે સાથે કે તમારે લાઇટ મોટર વ્હીકલ એટલે કે તમારે છે કે ફોર વ્હીલ માટે પણ કઢાવવું હોય તો તમારે એ પણ સિલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે, તો આપણે છે કે માત્ર અત્યારે કે મોટરસાયકલનું કાઢવું છે તો એની ઉપર ક્લિક કરીને અહીંયા કે ઓકેના ઉપર ક્લિક કરી દઈએ છીએ. ઠીક છે, પછી તમે જો કે આ રીતે સિલેક્ટ કર્યું આપણે. પછી જો આ રીતનો આગળ એક ઓપ્શન આવે છે. તો દોસ્તો તમારે છે કે સિમ્પલી આ તમને જે ઓપ્શન દેખાય છે આ રાઈટ કરીને એની ઉપર ક્લિક કરવાનું છે. ઠીક છે, એની ઉપર ક્લિક કરશો ઓટોમેટિક કે તમારું જે તમે ઉપર જે સિલેક્ટ કર્યું એ આ કે સિલેક્ટ કાઉન્ટ કરીને છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે. ઠીક છે, આ રીતે આવી ગયું તમારે. પછી તમે જો તો ધ એપ્લિકેશન ટ્રેન ફ્રોમ ડ્રાઇવિંગ સ્કૂલ તમે ડ્રાઇવિંગમાં છે કે ટ્રેનિંગ કરી હોય
તો એના માટે યસ કરી શકો અથવા તો આ રાખી શકો છો, ઠીક છે. પછી તમે જો કાંઈ નીચે છે કે તમારે નો કરી દેવાનું છે, અને પછી જો તો તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કરીને આવી જાય છે, ઠીક છે. આ તમારે સિમ્પલી કે સૌથી પહેલા આની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરશો તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય, ઠીક છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતે. હવે આમાં શું કરવું છે એ જોઈજો, ઠીક છે. તો દોસ્તો આમાં શું કરવાનું છે, ઠીક છે. તો તમારે છે કે સિમ્પલી આ જે પહેલા નંબરનું અથવા તો બીજા નંબરનું છે ને, આ બીજા નંબરનું તમને દેખાય છે, આર યુ એબલ ટુ ડિસ્ટ્રીબ્યુશન વિથ આઈ કરીને એમાં યસ કરવાનું છે. બાકી બધેમાં છે ને કે તમારે નો કરી દેવાનું છે, ઠીક છે. હવે આમાં છે કે તમે વાંચી શકો છો. અત્યારે છે કે આપણે વાંચ્યું તો વિડીયો છે કે લાંબો થઈ જશે, એટલા માટે વાંચતા નથી. સિમ્પલી બધેમાં નો કરીને જે બીજા નંબરનું છે એને યસ કરીને સિમ્પલી આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દઈએ છીએ. તો આ રીતનું તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. પછી તમે જુઓ તો તમને લખેલું દેખાશે કે સેલ્ફ ડિક્લેરેશન એઝ ટુ ફિઝિકલ ફિટનેસ હેઝ બીન ટુ સબમિટેડ સક્સેસફુલી. તો આપણે ઓકે કરી દઈશું, ઠીક છે. ઓકે કર્યા બાદ તમારે સિમ્પલી ક્યાંય કેપ્ચા કોડ ફિલ કરવાનો છે, સબમિટ કરવાનું છે, ઠીક છે. તો આપણે છે કે કરી લઈએ છીએ. તો દોસ્તો જેવું તમે છે કે સબમિટ ઉપર ક્લિક કરો છો, તમે જોઈ શકો છો એપ્લિકેશન રેફરન્સ સિલેક્ટ કરીને તમારા સામે આવી જાય છે, ઠીક છે. તમે બાજુમાં જો તો આપણો છે કે તમારે એપ્લિકેશનનો નંબર છે ખાસ તમારે છે કે રાખવાનો રહેશે, ઠીક છે. તમે જોઈ શકો. આમાં છે કે તમારે સુધારા વધારા કરવો હોય તો તમે અહીંથી જોઈ શકો છો, ઠીક છે. તમે જોઈ શકો છો આમાં છે કે શું આપણાથી ખોટું થઈ ગયું છે એ પણ અહીંથી તમે જોઈ શકો છો, ઠીક છે. એ છે કે તમારે એડિટ કરવું હોય તો તમે અહીંથી એડિટ પણ કરી શકો છો, ઠીક છે. તો આપણે તમે જુઓ કે ડેટ ઓફ બર્થ છે એ પણ તમે જોઈ શકો છો, ઠીક છે. આ બધું તમે જોઈ શકો છો. દોસ્તો વિડીયોમાં છે ને કે આગળ વધતા પહેલાં છે ને કે મારે છે કે અહીં એક પ્રોબ્લેમ આવી જાય છે, કંઈક ઇસ્યુ આવી જશે, એટલા માટે છે કે આગળ હું વિડીયો નથી બનાવી શકતો. તો તમારે છે કે સિમ્પલી ત્યાં તમે પહોંચી જશો એટલે આગળ છે ને કે તમારે જેમ જેમ સ્ટેપ કરવાના આવશે ને તેમ તમે ખાલી કરતા જશો, ઠીક છે. હવે તમારે આગળની પ્રોસેસમાં છે ખાલી અત્યારે તમે જોઈ શકો મારે છે ક્યાંય કંઈક ઇસ્યુ આવી જાય, ઠીક છે. એટલે આમાંથી પણ મારે વિડીયો કે બનાવવાનું બંધ કરવું પડ્યું ને આમાંથી કે શૂટ કરવું પડ્યું, ઠીક છે. અહીં તમે જોવો તો કે મારે જન્મ તારીખ છે કે ખોટી લખાઈ ગઈ હતી. હવે મારા બેકમાં હું ગયો, પાછો ગયો, ફરીવાર કરવા ગયો તો મારું છે કે ના પાડે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે ઓકે ટુ પ્રોસેસ કેન્સલ અગેન કરીને આવી જાય છે, ઠીક છે. પરંતુ તમારે શું કરવાનું, તમારે ભરવા માટે તમારે સિમ્પલી આગળના સ્ટેપ છે તમે જેવું કે સબમિટ ઉપર ક્લિક કરો છો તમારે છે ને કે આગળ ફી ભરવા તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે, ઠીક છે. તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈશું એટલે તમારે છે કે 5 થી 6 સ્ટેપ આવશે એ તમે કરી નાખશો એટલે તમારું છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે લર્નિંગ લાઇસન્સની કે એપ્લાય થઈ જશે, ઠીક છે. તમારે સિમ્પલી છે આગળ જેમ જેમ સ્ટેપ કહીને એમ છે કે તમે કરતા જજો, ઠીક છે. અને પછી ને તમે જેવું એપ્લાય કરો છો પછી છે કે તમારે બધું રીડ સારી રીતે કરી નાખવાનું છે, ઠીક છે. તો દોસ્તો આ રીતે આગળ પછી થાય કે તમારી ફી પણ ભરવાની આવશે, ઠીક છે. એ પણ તમને જોવા મળશે, એ તમે કરી દીજો, ઠીક છે. અત્યારે તમે જુઓ તો આગળનો વિડીયો નથી બનાવી શકતો, ઠીક છે. તમે જોઈ શકો, ઠીક છે. તો તમે ખાલી છે કે સ્ટેપને ફોલો કરતા જજો અને એ રીતે છે કે તમે સબમિટ કરી શકો છો, ઠીક છે. તો દોસ્તો એ રીતે છે કે તમારે પણ કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે કે તમે ઘર બેઠા તમે ઓનલાઈન છે કે તમે આ રીતે ભરી શકો છો. દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે તમારા મોબાઈલથી તમારે ડ્રાઇવિંગ લાયસન્સનું કે ફોર્મ તમારે તમારા મોબાઈલથી ભરવું તો તમે આ રીતે ભરી શકો છો. મેં તમને છે કે બધી પ્રોસેસ કે આસાન તરીકેથી કે આગળ શીખવાડતી હતી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયો જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.